ચોક્કસ માની શકાય કે લોકશાહીના જે મહાપર્વ હતું એ પર્વની અંદર આજે મહત્વનો દિવસ છે, કારણ કે જે ઉમેદવારો મહેનત કરી હતી તેનું આજે પરિણામ આવવા જઈ રહ્યું છે. ખાસ કરીને ઈવીએમમાં તમામ જે ઉમેદવારો છે તેના ભવિષ્ય ખુલવાના છે. અમદાવાદ પશ્ચિમી બેઠકની જો વાત કરવામાં આવે તો ગુજરાત કોલેજ ખાતે અહીં તેની જે કહી શકાય કે કાઉન્ટિંગ થવાનું છે. તેની અંદર જે 7 વિધાનસભા છે તબક્કા વાઇઝ 25 રાઉન્ડની અંદર આ મતગણતરી હાથ ધરવાની છે. હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. ગુજરાત કોલેજના કેમ્પસના દ્રશ્યો બતાવું કે તમામ જે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આખી જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે, કારણ કે અનેક નિયમો આ વખતે ચૂંટણી પંચ દ્વારા છે તે બનાવવામાં આવ્યા છે. જોઈ શકો દ્રશ્યોની અંદર કે કઈ રીતે આખી જે વ્યવસ્થા છે ગુજરાત કોલેજમાં ચૂંટણી પંચ દ્વારા ગોઠવવામાં આવી છે. ખાસ કરીને જો સમજીએ કે અમદાવાદ પશ્ચિમ લોકસભાની જે બેઠક છે તે બેઠકની અંદર 2 ઉમેદવારો મુખ્યત્વે છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી તરફથી. જ્યારથી અમદાવાદ શહેરમાં અમદાવાદ પશ્ચિમ બેઠકનું અસ્તિત્વ ત્યારથી જ ભારતીય જનતા પાર્ટી આ બેઠક ઉપર હર હંમેશા માટે જીતતી આવે છે. લોકશાહીની સૌથી મોટી ચૂંટણી, સૌથી મોટો ઉત્સવ અને એટલી જ મોટી તૈયારી અહીંયા ન્યૂઝ 18 નેટવર્ક દ્વારા કરવામાં આવી છે. દેશના સૌથી મોટા નેટવર્ક દ્વારા આપ જોઈ રહ્યા છો કે કેવી તૈયારી કરવામાં આવી છે. આપને ઝડપથી રિઝલ્ટ આપવા માટે સૌથી પહેલા અને સૌથી સચોટ રિઝલ્ટની ગેરંટી છે. આ એ તૈયારી છે જે કેટલાય મહિનાઓથી ચાલી રહી હતી. જ્યારથી ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ ન્યૂઝ 18 નેટવર્ક સતત તૈયારી કરી રહ્યું હતું પોતાના દર્શકો સુધી સૌથી પહેલા પરિણામ પહોંચાડવા માટેની, અને એ તૈયારીઓને અત્યારે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. છેલ્લા 6 દિવસથી સતત એનું રિહર્સલ ચાલી રહ્યું હતું. એક એક આંકડાને જે સચોટ અને સટીક રીતે તરાસવામાં અને ત્યારબાદ આપના સુધી પહોંચે એ માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી છે. અહીંયા દેશના અલગ અલગ રાજ્યોના તમામ ડેસ્ક બનેલા છે, અને આ છે આપણા ગુજરાતનું ડેસ્ક કે જ્યાંથી તમને એક એક બેઠકની સચોટ જાણકારી મળશે. બનાસકાંઠામાં શું થશે, વડોદરામાં શું થશે, કચ્છમાં શું થશે, આ